गुड मॉर्निंग विद्यार्थी मित्रों। આજનો ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં લિટલ સ્ટેપ 5, 13, 14 અને 15 સમજી ગયા છે। ચાલો હવે આજે આપણે શું કરવાનું છે, એનું સ્વપોથીમાં આપણે રીડ કરીશું। ચાલો તો પહેલી આપણે તો સ્વપોથીમાં આપણે જોયું છે, આપણે સ્વપોથીમાં ચોપડીમાં આપણે જોયું છે કે આપણી કવિતાનું નામ હતું શેરિંગ સ્વીટ, બરાબર। એમાં મેં તમને સ્પેલિંગ એવું સમજાવી દીધું છે। હવે તમારે સ્વપોથીમાં સમજવાનું છે। તો ટુ શેર એટલે વહેંચવું થશે, સ્વીટ એટલે મીઠાઈ થશે, સ્ટીલ એટલે હજી પણ થશે, બિગ એટલે મોટું, સ્ટીક એટલે લાકડી, પ્લેટ એટલે થાળી, કાઉન્ટ એટલે ગણવું અને અગેન એટલે ફરીથી, બરાબર। આ બધું આ મેં તમને સમજાવી દીધી છે। ચાલો હવે આપણે કાવ્ય જોઈશું। કમ્પ્લીટ ધ લાઇન્સ ધ રેમિંગ, બરાબર। કાવ્ય પંક્તિને આપણે પૂર્ણ કરવાની છે, બરાબર। 1 and 1 make 2, 1 is for me and you, 2 and 2 make 4, 1 each and still 2 more, 3 and 3 make 6, big lollipop on the stick, 4 and 4 make 8, jalebis and burfis on the table, 5 and 5 make 10, let's count them all again, બરાબર। આ કવિતા આપણે પાઠ્યપુસ્તકમાં ઓલરેડી સમજી ગયા છે। ચાલો હવે લેસ લર્ન, ચાલો આપણે વાંચીએ। ચાલો અહીંયાથી જો 20 સુધીની શું આપેલું છે, 1 થી 20 સુધીના ઉચ્ચાર આપેલા છે અને અર્થ આપ્યા છે। તો 1 એટલે 1 થશે, 2 એટલે 2 થશે, 3 એટલે 3 થશે, 4 એટલે 4 થશે, 5 એટલે 5 થશે, 6 એટલે 6, 7 એટલે 7, 8 એટલે 8, 9 એટલે 9, 10 એટલે 10, આ કાઉન્ટિંગ ગણવાનું છે એટલે ગણવાનું છે, 11 એટલે 11, 12 એટલે 12, 13 એટલે 13, 14 તો 14, 15 15, 16 16, 17 17, 18 18, 19 19 અને 20 20, બરાબર। આ તમારે શું કરવાનું છે, વાંચવાનું છે, બરાબર। ચલો ત્યારબાદ આગળ જોઈશું। ચાલો હવે આપણે આમાં જોવાનું છે, આપણે સ્વપોથીમાં આપણે પાઠ્યપુસ્તકમાં સમજી જ ગયા છે। રાઇટ ધ વર્ડ ફોર ધ ગિવન નંબર ફ્રોર ધ રેમિંગ, ધ વર્ડ વિચ આર નોટ ગિવન ઇન ધ રેમિંગ ફાઇન્ડ ધ ફ્રોમ, લેટ્સ લર્ન। આપેલા અંકો માટે કાવ્યમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી લખો। કાવ્યમાં ન હોય એ શબ્દ લેટ્સ લર્નમાંથી શોધીને લખો, જે આપણે તમને અત્યારે મેં 1 થી 20 સુધીનું સમજાયું એ। તો ચાલો આમાં આપેલા જ છે 1 થી 20 સુધી આપેલા છે, બરાબર। કાવ્યમાં જે હોય એ તો આપણે લખવાના જ છે અને જે વધારાના છે એ તમારે સ્વપોથીમાં આપણે 1 થી 20 સુધીના છે એની અંદર તમારે લખવાના છે। ચાલો હવે ફરીથી આપણે આમાં જોઈશું। આ તમને મેં સમજાવી જ દીધું છે પાઠ્યપુસ્તકમાં। તમારે તમારા પરિવારના સભ્યો અથવા મિત્રના મોબાઈલ નંબર લખવાનું છે, વિદ્યાર્થીએ જાતે લખવાનું છે, બરાબર। હવે આમાં લખ્યું જ છે, જો હવે હું તમને એક લખાવી દઉં છું, બીજા તમારે તમારી જાતે લખવાનું છે, બરાબર। તો અહીંયા લખીશું 5 6 0 2 9 1 2 2 3 1 2 3 4 5 6 7 8 9, બરાબર 4। ચાલો હવે આને શબ્દમાં લખીશું આપણે। તો પહેલાં 5ની સ્પેલિંગ લખીશું, તો 5, પછી છે 6, પછી છે 0, પછી 2, પછી 9, ત્યારબાદ 1, ત્યારબાદ છે 2, TW2 TW2, ત્યારબાદ 3 THIREE 3, બરાબર। અને ત્યારબાદ છે આઈની, બરાબર। ચાલો ત્યારબાદ છે 4, લાસ્ટમાં 4 તો FOUR, બરાબર। આ જ રીતના તમારે બીજા જે નંબર આપ્યા છે, બરાબર, એ તમારે તમારા મમ્મીના મોબાઈલ નંબર, પપ્પાના મોબાઈલ નંબર જે પણ હોય એ તમારે લખવાના છે। ચાલો હવે આગળ જોઈશું। તો આગળમાં શું છે જુઓ, અરેન્જ ધ સ્પેલિંગ ઓફ ધ નંબર, નંબરના સ્પેલિંગના અક્ષરોને આપણે ક્રમમાં ગોઠવવાના છે। એટલે આ જે આ સાઈડના છે એ આડાઅવળા થઈ ગયા છે, બરાબર, સ્પેલિંગ મિસ્ટેક છે, બરાબર। તો આપણે આ વાંચીને અહીંયા એની સાચી સ્પેલિંગ લખવાની છે। ચાલો તો પહેલું છે OURF, બરાબર। આ શેની સ્પેલિંગ હશે, તો 4ની, FOUR, બરાબર, આમ થશે। એ જ રીતના XIS, તો આ કઈ સ્પેલિંગ છે, તો 6 છે, તો 6ની સાચી સ્પેલિંગ આમાંથી ગોઠવીને લખવાની છે। એ જ રીતના અહીંયા 7 છે, બરાબર। તો આ 7ની જે આ શબ્દ છે આડાઅવળા થઈ ગયા છે એને આપણે સહી કરીને અહીંયા લખવાના છે। અહીંયા છે NET, તો આ શેની સ્પેલિંગ છે, તો 10ની સ્પેલિંગ છે। એ જ રીતના INEN, તો આ સ્પેલિંગ થશે 9ની। VFEI, તો આ સ્પેલિંગ થશે 5। એ જ રીતના WTNETY, તો 20, XIXTNEE, તો 16, બરાબર। THIRETEN, બરાબર, તો 13,
OURFTFEEN તો 14 બરાબર. IEGHT એટલે 8 બરાબર. એ જ રીતના અહીંયા જોઈશું LEEVEN એટલે 11, NEO તો 1, WO2 તો 2, HEETR તો 3, SVESNTNEE તો 17, IFFTNEE તો 15, TEWLVE તો 12, EIGHTENE તો 18, NINETNEE તો 19, ROEZ તો 0 બરાબર. આ રીતના આડાવડી સ્પેલિંગ છે એને આપણે સરસ રીતે ગોઠવીને લખવાની છે. ચાલો હવે આપણે જોઈશું એક્ટિવિટી 2 બરાબર. એક્ટિવિટી 2માં આપણે સ્પેલિંગ જોઈ જ ગયા છે. મેં તમને શેમાં લખાયું છે? પાઠ્યપુસ્તકમાં લખાવેલું જ છે બરાબર. નોટબુકમાં ફરીથી જોઈ લઈશું. ક્લાસ એટલે વર્ગ થશે, પિકનિક એટલે પ્રવાસ થશે, પ્લીઝ એટલે મહેરબાની કરીને, ટીચર એટલે શિક્ષક, લેટ્સ એટલે ચાલો, ચિલ્ડ્રન એટલે બાળકો, 5 એટલે 5, ટુ ડિસાઇડ એટલે નિર્ણય કરવો, સ્પોટ એટલે સ્થળ. ચાલો ત્યારબાદ છે ડોર એટલે બારણું, ઓપન એટલે ખુલ્લું, ટુ એન્ટર એટલે પ્રવાસ કરવો બરાબર. વેરી એટલે ખૂબ જ, ડટ્ટી એટલે ગંદુ, હાઉસ એટલે ઘર, ઇનસાઇડ એટલે અંદર, ટુ શાઉટ એટલે બૂમ પાડવી, ટુ સ્ટે એટલે રોકાવું, ટુ ટેક એટલે લેવું, વેન્ટ એટલે ગયા, ગોનું ભૂતકાળ વેન્ટ થાય બરાબર. જંગલ એટલે વન અથવા જંગલ, ટુ ગેટ ડાઉન એટલે નીચે ઉતરવું, ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું, ટુ વોક એટલે ચાલવું, ટુવર્ડ્સ એટલે ની તરફ, સડનલી એટલે અચાનક, રેઇનિંગ એટલે વરસાદ વરસવું, શો એટલે જોવું, સીનું ભૂતકાળ શો થાય બરાબર. ચાલો બિલ્ડિંગ એટલે મકાન, ઇનફ્રન્ટ એટલે સામેની બાજુ બરાબર, એટલે સામે જોવાનું હોય એ, રેન એટલે દોડ્યું, રનનું ભૂતકાળ રેન થાય બરાબર. ચાલો ટાઈમ એટલે સમય, ટુ ઠીક એટલે વિચારવું, ટુ ક્લીન એટલે સાફ કરવું, કિચન એટલે રસોડું, બિગ એટલે મોટું, રૂમ એટલે ઓરડો, સ્વીપ એટલે વાળવું, ફ્લોર એટલે ભોંયતળિયું, સ્વેપ્ટ એટલે વાળ્યું બરાબર. સ્વીપનું ભૂતકાળ શું થશે? સ્વેપ્ટ થશે બરાબર. ચાલો હવે ફરીથી આપણે શું કરવાનું છે? સ્ટોરીને જોઈ લઈએ બરાબર. લેટ્સ ગો ફોર અ પિકનિક, ચાલો સહેલ પર જઈએ. યસ વી વેન્ટ ટુ ગો ફોર અ પિકનિક, હા અમારે પ્રવાસ પર જવું છે. કેન વી ગો ફોર પિકનિક પ્લીઝ, આપણે પ્રવાસ પર જઈ શકીએ છીએ પ્લીઝ. પ્લીઝ ટીચર લેટ્સ ગો ફોર પિકનિક, શું કહે છે? પ્લીઝ ટીચર ચાલો સહેલ પર જઈએ એટલે ચાલો પ્રવાસ પર જઈએ. ઓકે લેટ્સ ગો, કોણ કહે છે? ટીચર કહે છે. સારું આપણે જઈએ. સો ધ ચિલ્ડ્રન ફ્રોમ ક્લાસ 5 ડિસાઇડ ટુ ગો ફોર અ પિકનિક, આમ 5મા ધોરણના બાળકોએ સહેલ પર જવાનો નિર્ણય કર્યો. They took a bus and went to સુંદરવન, it is a picnic spot in the jungle. શું કહે છે? તેઓ બસમાં સુંદરવનમાં ગયા, તે જંગલનું નામ એક પ્રવાસનું સ્થળ છે બરાબર. જ્યાં એ લોકો ગયા છે તે સ્થળનું નામ છે સુંદરવન. All of them got down from the bus. The started to walk toward the jungle. અને તેઓ બધા બસમાંથી શું કરે છે? નીચે ઉતરે છે અને તેમણે જંગલ તરફ જવાનું શરૂ કર્યું. સડનલી ઇટ સ્ટાર્ટ ધ રેન, અને અચાનક શું આવે છે? વરસાદ આવવા માંડ્યો. ધે સો અ બિલ્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ધેમ, અને તેઓ શું કર્યું? એમણે એક સામે શું જોયું? એક મકાન જોયું. ધે રેન ટવર્ડ્સ ઇટ, અને તેઓ શું કર્યું? તેઓ તેની તરફ દોડ્યા. ધ ડોર વોઝ ઓપન, અને જાય છે તો શું જોઈ છે? કે ઘરનો દરવાજો ખુલ્લો છે. ધ એન્ટરેડ, અને તેઓ અંદર જાય છે. ઇટ ઇઝ વોટ અ વેરી ડર્ટી હાઉસ, અને તે ઘર કેવું હતું? ખૂબ જ ગંદુ હતું. ધે ક્લાઉડ નોટ સી એનીબડી ઇનસાઇડ બરાબર, અને તેમના ઘરમાં કોઈ પણ દેખાતું ન હતું. ધ સાઉટેડ, તેમણે શું કર્યું? બધાએ બૂમ પાડી. હલો એનીબડી ધેર, કોઈ છે? એમ કરીને બૂમ પાડે છે. હલો એનીબડી ધેર, ફરીથી બીજા વિદ્યાર્થીએ પણ બૂમ પાડી.
ઇટ ઇઝ રેઇન વી કેન વી સ્ટે હર ફ્રોમ સમ ટાઈમ. શું કહે છે? વરસાદ વરસી રહ્યો છે તો અમે થોડો ટાઈમ માટે અહીંયા રોકાઈ શકીએ છીએ, એવું પૂછે છે. યસ આઈ થિંક નો બડી ધેર. શું કહે છે? મને લાગે છે કે ત્યાં કોઈ નથી, એટલે ઘરની અંદર કોઈ પણ માણસ અથવા તો કોઈ પણ પર્સન નથી. લેટ સ્ટે હર ફ્રોમ સમ ટાઈમ. શું કહે છે? ચાલો આપણે અહીંયા જરાક વાર માટે, થોડાક સમય માટે રોકાઈએ. બટ મેડમ ધ હાઉસ ઇઝ સો ડર્ટી. પણ શું કહે છે વિદ્યાર્થીઓ કે આપણે રોકાઈએ વાંધો નહીં, પણ ઘર કેવું છે? ખૂબ જ ગંદુ છે. લેટ્સ ક્લીન ઇટ. ટીચર શું કહે છે? મેડમ શું કહે છે કે ચાલો આપણે એને ક્લીન કરીએ. 4 of your clean the kitchen. 4 જણા છે એ શું કરશે? રસોડું સાફ કરશે. 4 of your clean this big room. બીજા 4 છે એ મોટો રૂમ સાફ કરશે. મિસ ગૌરી સાઈડ. મિસ ગૌરીએ કહ્યું. સ્વેપ ધ ફ્લોર. ભોંયતળિયું વાળો. પપ્પી સાઈડ એટલે પપ્પી બોલ્યું. શું બોલ્યું? આઈ ઓલ સ્વેપ ધ ફ્લોર્સ. કે શું કહે છે? મેં આખું ઘરને વાળીશ. બરાબર. પપ્પી સ્વેપ ધ ફ્લોર, અને પપ્પીએ શું કર્યું? આખું ઘરને વાળ્યું. ધસ ધે ક્લીનડ ધ રૂમ. અને પછી એમણે શું કર્યું? આ રીતના આખું ઓરડાને સાફ કરી નાખ્યું. ચાલો હવે આગળ જોઈશું આપણે. રીડ ધ સ્ટોરી ધ ક્લાસ ગોઝ ફોર ધ પિકનિક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ધ ક્લાસ ગોઝ ફોર ધ પિકનિક વાર્તા વાંચો અને એના પ્રશ્નના જવાબ આપવાના છે. ચાલો પહેલું છે ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ફોર અ ખાલી જગ્યા. બરાબર. ચિલ્ડ્રન લોકો છે, બાળકો છે, જે પ્રવાસ માટે ક્યાં જાય છે? તો પિકનિક પર જાય છે. બરાબર. તો મૂવીની જગ્યા અહીંયા આપણે પિકનિક આવશે. ધ ચિલ્ડ્રન ફોર ક્લાસ ખાલી જગ્યા ડિસાઇડ ટુ ગો ફોર પિકનિક. કયા સ્ટેન્ડર્ડના છોકરાઓને લઈ જવા માટેનો નિર્ણય કર્યો? તો આપણે લખવાનું છે 5 કે 6, તો આવશે 5. વેર ડીડ ચિલ્ડ્રન ગો ફોર ધ પિકનિક. બરાબર. વેર એટલે કઈ જગ્યા પર પ્રવાસ માટે ગયા બાળકો? તો લખવાનું ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ સુંદરવન ફોર ધ પિકનિક. બરાબર. સુંદરવન નામના સ્થળ પર એ લોકો પિકનિક માટે ગયા. વોટ હેપનેડ સડનલી. બરાબર. અચાનક શું થાય છે? તો અચાનક રેઇનિંગ આવે છે, તો આપણે આન્સરમાં લખશું સડનલી ઇટ સ્ટાર્ટેડ રેઇનિંગ. અચાનક વરસાદ પડવાનું શરૂ થાય છે. બરાબર. ચલો ત્યારબાદ છે ધે સો ખાલી જગ્યા ઇન ફ્રન્ટ ધેમ. એમણે એમની સામે શું જોયું? તો બિલ્ડિંગ છે, રોડ છે, ટ્રેન છે કે હટ છે? તો એમણે બિલ્ડિંગ જોઈ. બરાબર. એક મકાન જોયું. બરાબર. એમની સામે. ચલો ત્યારબાદ આપણે જોઈશું હાઉ મેની ચિલ્ડ્રન વિલ ક્લીન ધ બિગ રૂમ. બરાબર. કેટલા બાળકોએ મોટા રૂમને સાફ કર્યા? તો લખવાનું હાઉ મેની, એટલે હાઉ મેની થયું એટલે કાઉન્ટ કરવાનું, એટલે 4 ચિલ્ડ્રન વિલ ક્લીન ધ બિગ રૂમ. 4 વિદ્યાર્થીઓએ રૂમ સાફ કરવાનો, મોટો રૂમ સાફ કરવાનો નિર્ણય લીધો. ચાલો ત્યારબાદ જોઈશું વોટ ડીડ ધ ચિલ્ડ્રન એન્ડ મિસ ગૌરી ડિસાઇડ ટુ ડુ ધ હાઉસ. બરાબર. ચિલ્ડ્રનો એટલે બાળકો અને મિસ ગૌરીએ ઘરમાં શું ડિસિઝન લીધું? બરાબર. તો શું ડિસાઇડ કર્યું? ધ ચિલ્ડ્રન એન્ડ મિસ ગૌરી ડિસાઇડ ટુ ક્લીન ધ હાઉસ. એ લોકો શું ડિસાઇડ કર્યું કે ભલે આપણે ઘરમાં રોકાશું પણ એ ઘરને આપણે ક્લીન કરીશું, સાફ કરીશું. હુ વિલ સ્વેપ ધ ફ્લોર. કોણે ભોંયતળિયું સાફ કર્યું? તો પપ્પીએ. કોણે કર્યું હતું? પપ્પી વિલ સ્વેપ ધ ફ્લોર. બરાબર. પપ્પી છે જેણે શું કર્યું છે? ઘરને સાફ કર્યું છે. ચાલો ત્યારબાદ છે લુક એટ ધ પિક્ચર વિથ ધ ક્વેશ્ચન ચોઇસ ધ રાઇટ ધ કરેક્ટ આન્સર એન્ડ ધ શો ઇન ધ એક્ઝામ્પલ. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે જવાબ લખવાનું છે. ચાલો હાઉ મેની. ખબર છે હાઉ મેની એટલે કેટલા, કેટલી, કેટલું. બરાબર. કઈક વસ્તુની ગણતરી કરવાનું હોય, બરાબર, આંકડામાં હોય તો આપણે હાઉ મેનીનો ઉપયોગ કરીશું. બરાબર. હવે અહીંયા લખેલું છે, જો આ બોક્સ છે, બોક્સમાં એપલ આપેલા છે. બરાબર. હવે અહીંયા ઓપ્શન આપ્યું છે 15 એપલ્સ અથવા તો 16 એપલ. ચાલો તો પહેલાં આપણે પ્રશ્ન પૂછ્યું છે હાઉ મેની એપલ આર ધેર. બરાબર. ત્યાં કેટલા શું છે? સફરજનો છે. બરાબર. તો આપણે ગણી લેવાનું, આપણે ગણીને જોઈ લેવાનું કેટલા છે? તો 16. તો આપણે તમારા આન્સરમાં શું લખવાનું? તો પહેલાં તો પૂછ્યું કેટલા સફરજન છે, તો આપણે લખવાનું 16 એપલ. બરાબર. હવે એનો આન્સર આખો આપણે આન્સર બનાવવાનો છે, તો આપણે લખીશું. તો આપણે હાઉ મેનીથી પ્રશ્ન પૂછે છે તો ધેરથી આપણે એનો આન્સર લખીશું. આપણે લખીશું ધેર આર 16 એપલ્સ. બરાબર. એટલે હાઉ મેની લખવાનું નહીં, સવાલનો જવાબ પાછળથી ચાલુ કરવાનો. ધેર આર 16 એપલ. બરાબર. ચાલો એ જ રીતના આપણે લખીશું. ચાલો હાઉ મેની પેન્સિલ આર ધેર. બરાબર. તો કેટલી પેન્સિલ છે? તો પહેલાં ગણી લેવાનું કે 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. 10 પેન્સિલ છે. તો પહેલાં લખી દઈશું, પહેલી બ્લેન્ક્સમાં લખીશું 10 પેન્સિલ, પછી લખીશું ધેર આર 10 પેન્સિલ. બરાબર. એટલે ત્યાં 10 પેન્સિલ છે. ચાલો ત્યારબાદ આપણે આગળ જોઈશું
હાઉ મેની બોલ્સ આર ધેર, બરાબર કેટલા બોલ છે તો 20 બોલ છે, તો પછી લખીશું ધેર આર 20 બોલ, બરાબર ધેર આરથી જવાબ લખવાનો છે. હાઉ મેની કપ્સ આર ધેર, તો કેટલા કપ છે તો 8 કપ છે, બરાબર 18 નથી પણ 8 છે, તો 8 કપ છે તો આપણે અહીંયા લખીશું 8 કપ અને પછી લખીશું ધેર આર 8 કપ. હાઉ મેની બુક આર ધેર, બરાબર ત્યાં કેટલી બુકો છે તો ગણી લેવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલી છે તો 15 છે, બરાબર તો લખવાનું કે 15 બુક્સ, પછી લખવાનું ધેર આર 15 બુક્સ. ચાલો તો વિદ્યાર્થી મિત્ર આ રીતના આપણે શું કરવાનું છે હાઉ મેની દ્વારા આપણે શું કરવાનું છે પ્રશ્નના જવાબ મેળવવાના છે. ચાલો હવે પછીનું જે હશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ત્યાં સુધી તમારે હું જે પણ PDF મોકલાવું છું એ તમારે સારા અક્ષરે શું કરવાનું છે તમારી સ્વપોથીમાં પૂરવાનું છે, બરાબર. હવે નવા વિડીયો સાથે ફરીથી મળીશું. અસ્તુ.